વેલકમ બેક સ્ટુડન્ટ્સ, આપ સૌનું આપણી યુટ્યુબ ચેનલમાં હાર્દિક સ્વાગત છે. વિદ્યાર્થી મિત્રો, આપણે પ્રખરતા શોધ કસોટી 2024ની તૈયારીના ભાગરૂપે આપણી ચેનલ ઉપર સેમ્પલ ક્વેશ્ચન પેપરનો વિડીયો અપલોડ કરેલો, પણ એમાં જવાબો આપેલ ન હતા. તો આ વિડીયોમાં હું તમને દરેક પ્રશ્નોના જવાબો આપીશ, તો પ્લીઝ આ વિડીયોને અંત સુધી જોજો. વિડીયો આપણે પ્રશ્નો નહીં વાંચીએ, માત્ર હું તમને જવાબો કહેતો જઈશ, જેમાં 4 વિષયોનો સમાવેશ થયેલો છે. તેમાં પહેલા પ્રશ્નનો જવાબ આવશે બી, બીજાનો જવાબ આવશે પણ બી, એના પછી ત્રીજા પ્રશ્નમાં પણ જવાબ આવશે બી, પોતાના બળ અને પરાક્રમ ઉપર. ચોથામાં જવાબ આવશે સી, સ્વાશ્રયી માનવીઓ. એના પછી પાંચમાનો જવાબ આવશે એ. છઠ્ઠાનો જવાબ આવશે ડી, સૂર્યચંદ્રનો. એના પછી સાતમામાં તમારો જવાબ આવશે બી, સહિયારી મહેનતનું બળ. આઠમામાં જવાબ આવશે બી, ખેતરોમાં મબલક પાક વાવીને તથા નદીઓના નીર બાંધીને. એના પછી આગળ વધીએ નવમામાં, તો નવમાની અંદર પણ જવાબ આવશે બી. દસમાની અંદર જવાબ આવશે એ. વિદ્યાર્થી મિત્રો, આપણે આની પહેલાં 2020ના પેપરનું સોલ્યુશન મૂકેલું છે, પેપર નંબર 1 અને 2નું. જોવાનું બાકી હોય તો આ વિડીયોના નીચે તમને લિંક આપેલી હશે. સાથે સાથે આપણે 2022 અને 23ના પણ પેપર સોલ્યુશન મૂકીશું આપણી ચેનલ ઉપર, તો જરૂરથી જોશો એવી નમ્ર વિનંતી છે, તમને ખૂબ જ ઉપયોગી થશે. આગળ જોઈએ 11મો પ્રશ્ન. 11મા પ્રશ્નમાં જવાબ આવશે એ, વિભૂષિત. એના પછી આગળ જોઈએ 12માની અંદર તમારો જવાબ આવશે ડી, રાન તન. 13માની અંદર જવાબ આવશે બી. એના પછી 14માની અંદર તમારો જવાબ આવશે ડી, વિજ્ઞાન. એના પછી 15મામાં પણ ડી, ભણવું. એના પછી 16મો પ્રશ્ન. 16મામાં જવાબ આવશે બી, બોલવાની હિંમત ના હોવી. 17મામાં તમારો જવાબ આવશે ડી, મસ્તક પર થતી જલધરા. એના પછી 18મામાં જવાબ આવશે સી. 19મામાં જવાબ આવશે બી અને 20માની અંદર તમારો જવાબ આવશે બી. તો અહીંયા 20 પ્રશ્નો પૂર્ણ થાય છે. આગળ વધીએ આપણે 21મો પ્રશ્ન. તો 21માની અંદર તમારો જવાબ આવશે બી. એના પછી અહીંયા જવાબ છે. 22માની અંદર તમારો જવાબ આવશે સી, દિનચર્યા. 23મામાં જવાબ આવશે સી, નમસ્કાર. એના પછી 24મામાં તમારો જવાબ આવશે ડી અને 25મામાં તમારો જવાબ આવશે બી, મોહનદાસ કરમચંદ ગાંધી. અહીંયા બી આવશે. ચાલો, તો અહીંયા 25 પ્રશ્ન પૂર્ણ થાય છે. 24માં તમારો જવાબ અહીંયા છે ડી. ચાલો, એના પછી 26મા પ્રશ્નની અંદર તમારો જવાબ આવશે બી, મોહનદાસ કરમચંદ ગાંધી. 27મામાં સી. 28માની અંદર પણ સી. એના પછી 29મામાં તમારો જવાબ આવશે ડી, પ્રેમાનંદના ગરબા જાણીતા છે. અને 30માની અંદર તમારો જવાબ આવશે એ. ચાલો, તો અહીંયા આપણું ગુજરાતીનું પોર્શન પૂર્ણ થાય છે. ઇંગ્લિશનો પોર્શન ચાલુ થાય છે હવે. તો 31મો પ્રશ્ન, એમાં તમારો જવાબ આવશે સી. 32મામાં પણ સી. 33માની અંદર એ. 34મામાં સી. એના પછી આગળ વધીએ 35મો પ્રશ્ન. 35મામાં બી અને 36મામાં એ. ચાલો, આગળ વધીએ 37મો પ્રશ્ન. તો 37મામાં તમારો જવાબ આવશે ડી. એના પછી 38માનો જવાબ છે સી. 39મામાં જવાબ આવશે ડી, ક્રિકેટ. અને 40મો પ્રશ્નની અંદર તમારો જવાબ આવશે બી, સ્વિમિંગ. ચાલો, 41મો પ્રશ્ન. તો 41મામાં જવાબ છે ડી. 42મામાં જવાબ છે એ. 43નો જવાબ છે બી, પોસ્ચ્યોર. એના પછી 44મો પ્રશ્ન છે, એનો જવાબ છે બી, સોલ્વિંગ. અને 45માની અંદર તમારો જવાબ છે સી, બ્યુટી. આગળનો પ્રશ્ન 46મો, એમાં તમારો જવાબ છે બી. 47મામાં જવાબ છે સી. 47ની અંદર જવાબ શું આવશે? સી. 48માની અંદર તમારો જવાબ છે બી. 49મામાં તમારો જવાબ છે ડી, હાઉ ડઝ હી ગીવ આન્સર. અને 50ની અંદર જવાબ આવશે બી, ઇવિલ. ચાલો, 51મો પ્રશ્ન છે, એમાં જવાબ આવશે સી. 52મા પ્રશ્નમાં ડી. 53મા પ્રશ્નમાં સી. 54માં એ. અને 55ની અંદર જવાબ છે સી. તો એના પછી 56ની અંદર તમારો જવાબ છે એ. આગળના પ્રશ્નોની વાત કરીએ 57. તો 57માં બી. 58માં એ. 59ની અંદર તમારો જવાબ આવશે એ, વેર ડીડ યુ ગો લાસ્ટ મંડે. અને 60ની અંદર જવાબ આવશે ડી. ચાલો, તો અહીં તમારું ઇંગ્લિશના પોર્શન પૂર્ણ થાય છે. હવે આપણે વાત કરીએ સામાજિક વિજ્ઞાન.
તો સામાજિક વિજ્ઞાનમાં 61મો પ્રશ્ન. 61માની અંદર જવાબ છે બી કોલકાતા. 62માં જવાબ આવશે એ વિલિયમ બેન્ટિક. 63ની અંદર પણ જવાબ આવશે એ. અને 64ની અંદર જવાબ આવશે ડી. આગળનો પ્રશ્ન 65માં. 65ની અંદર જવાબ છે સી ન્યૂયોર્ક. 66મો પ્રશ્ન. તો 66માની અંદર તમારો જવાબ છે બી યુનિસેફ. 67માં સી અમૃતસર. 68માં એ કાળો કાયદો. 69માં સી મેડમ ભીખાઈજી કામા. અને 70માની અંદર બી મહાદેવભાઈ દેસાઈ તેને મહાભિનિષ્ક્રમણ સાથે સરખાવે છે. તો સોરી, અહીંયા તમારો જવાબ છે બી દાંડીકૂચ. ચલો 71માં જવાબ આવશે એ ઇન્દિરા પોઈન્ટ. એના પછી 72મો પ્રશ્ન. 72માં જવાબ છે બી. એના પછી 73મો, એમાં જવાબ આવશે ડી. 74માં એ. અને 75ની અંદર જવાબ છે ડી ગોદાવરી નદી. ચાલો આગળ વધીએ. 76મો પ્રશ્ન. તો 76માં સી આમ્રવર્ષા. 77માં બી નવસારી. 78નો જવાબ છે બી ચિલોત્રો. 79માં એ. અને 80ના અંદર બી મધ્યપ્રદેશ. 81મો પ્રશ્ન છે. 81માં ડી. 82માં ડી. 83માં એ. 84માં પણ બી 6 વર્ષ. અને 85ની અંદર જવાબ છે ડી. 86ની અંદર જવાબ છે બી. 87માં જવાબ છે એ મહાભિયોગ. 88માં જવાબ આવશે ડી 65 અને 62 વર્ષ. ચલો 89મો પ્રશ્ન. 89ની અંદર જવાબ આવશે ડી સી. ઈવીએમનું પૂરું નામ જણાવો ડી. 90માં. 91માં સી ડાંગ. 92માં પણ સી સાધુબેટ. એના પછી 93ની અંદર તમારો જવાબ છે એ દેવભૂમિ દ્વારકા. 94માં ડી. 95ની અંદર બી. 96ની અંદર ડી એલચી. 97માં જવાબ આવશે એ હાલી નૃત્ય. એના પછી 98માં પ્રશ્નમાં જવાબ આવશે બી. 99માં જવાબ આવશે ડી. અને 100ની અંદર જવાબ આવશે એ. તો અહીં તમારી ડિમાન્ડ પ્રમાણે સેમ્પલ પેપર જે 1 હતું, જે બોર્ડ દ્વારા આપવામાં આવેલું છે, એનું સંપૂર્ણ સોલ્યુશન અહીં પૂર્ણ થાય છે. વિડીયો પસંદ આવ્યો હોય તો લાઇક અને શેર જરૂર કરજો. ચેનલ પર નવા હોય તો આપણી ચેનલને સબસ્ક્રાઈબ કરી બાજુના બેલ આઇકોનને પ્રેસ કરજો. થેન્ક યુ વેરી મચ.